નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રન બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત। ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યું ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસે કેવું રહેશે રાજ્યનું વાતાવરણ। રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક બેનપણી સામે પણ ફરિયાદ। ગુજરાત સૌરાષ્ટ્રની સ્થાનિક ચૂંટણી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેર, જુઓ સંપૂર્ણ યાદી। કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાન, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ। વન નેશન વન ઇલેક્શન, પ્રિયંકા ગાંધી સહિત જેપીસી ટીમોના 3 દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો સાંભળશે। અમદાવાદ નવરંગપુરાની યુવતી પર 4 વધુ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ। સરકાર પાસે માત્ર ભાષણનું રિચાર્જ, એવી ઇન્ડેક્સમાં ગુજરાત છેક 27 ક્રમે પછડાયું, ખુલ્લી ગઈ પોલ। રસ્તા પર દોડતી સ્વીટ કારમાં આગ ફાડી નીકળતા પિતા પુત્રી જીવતા ભૂજાયા। ઈંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની પીએમની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બેંકોને કડક આદેશ। બ્રિટન પ્રતિ નંગ 5 રૂપિયા ખરીદશે, 2000થી વધુ ઐતિહાસિક જન હસ્તપ્રત પાછી આપશે, પરંતુ ભારતને નહીં। જાપાને બનાવ્યું પહેલું 6G ડિવાઇસ, 112 જીબીપીએસની સ્પીડ હાંસલ કરી। જામનગર સરકારે ટેન્ડલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ। સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ચક્કરે ચડાવે, સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ। 2 કાર સામે ટકરાતા પિતા પુત્રના કરુણ મોત, 2 ને ઈજા। સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો જુઓ, એક સાથે 4 પરમાણુ સબમરીન। કોલકાતા પોલીસ પર જેનાથી ધ્રુતિ હતી તે ડ્રોન, સોના પપ્પુ જેલ ભેગો, 10 કલાક પૂછપરછ બાદ ઈડીની કાર્યવાહી। 18 મહિનામાં એના કારણે અનેક નોકરીઓ બદલાશે અથવા ઓટોમેટ થશે। અમદાવાદમાં મિત્રતા લોહિયાણ બની, દાણી લીમડામાં મિત્રએ જે મિત્રને છરીના ઘા ઝીકી હત્યા કરી। અમદાવાદ સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે। સચિન તેંડુલકરે અમદાવાદના યુવા ક્રિકેટર્સને આપી મહત્વની ટીપ, SRT10 એલ્ટેવોલ્ટ ક્રિકેટ એકેડેમીની લીધી મુલાકાત। રૂપાલમાં હિજરતની ચીમકી, વાડીમાં વરઘોડો રોક્યો, ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની 3 દિવસમાં 3 ઘટના। વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર, 10 કિલો હાઇબ્રિડ ગાંજાના કેસમાં વધુ 2 શખ્સની ધરપકડ। અમદાવાદમાં સાયબર ફ્રોડ, ગરીબોના નામે 100થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, 1ની ધરપકડ, 5 ફરાર। મોરબી મનપાની લાલ પર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવતા ભારે પ્રદૂષણ। ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ। ચૂંટણી જીત્યા બાદ 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યો મેયર, ગુજરાત ભાજપના અંદરખાને મોટું ઘમસાણ। દેવના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવા પર સરકારની સફળતા, કહ્યું આવી કોઈ યોજના નથી। ક્રૂડ ઓઇલની આયાતતા ઘટાડવા માટે સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ માટે નવા નિયમો જાહેર। વડોદરામાં ગરમીને કારણે ઝાડી અને ખેતરમાં આગના અડધો ડઝન બનાવ। દરિયામાં નાખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું, ઈરાનની ધમકી, દુનિયાભરમાં ફફડાટ। જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તુફાન આવશે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર। સમુદ્રમાં વધશે ભરતીની તાકાત, ₹70,000 કરોડની મેગા સબમરીન ડીલથી ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ। પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો, ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ। મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે ઈરાનની આ વાતમાં તૈયાર થયું અમેરિકા, ભારતને પણ થશે ફાયદો। ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતની ભારતને મોટો ફાયદો, ગાઢ મિત્ર રાષ્ટ્ર પાસેથી ખરીદી શકાશે ક્રૂડ।